જુઓ તમે અહીંયા મસ્ત લોચાનું ખીરું. લોચાનો ઘાણ મૂકી દીધો છે કે બાકી છે? લોચાનો ઘાણ મને કાઢ નાખું હમણાં. કાઢ નાખો ને. સરસ સરસ. દાદા કોણ ખાય આવું? કોણ ખાય આવું? ઢોર ખાય. અત્યારે તો અહીંયા ગારો ને કાદવ ને એવું બધું જો અહીંયા રેતી છે. અહીંયા માટી જ આવી ગઈ છે. આમાંય માટી આવી ગઈ છે, થોડીક રેતી નખાઈ વડાવી. આ રેતી આ નવી લાવ્યા હતા તો બાર જો ઢગલો કરેલો છે. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચ્યા છીએ. ખબર નહીં ક્યાં, પણ હોટલના પાછળના ભાગમાં આવ્યા. જો આખી આ હોટલ છે એટલી મોટી. હા, થેન્ક યુ. વાવ, સરસ સરસ. આમાં હું એક બૂમ મારું છું. ક્યાં જાટેકા. અને ગાઈસ આ જે ટીવી છે ને, આ જો હું બે હાથ મોટા કરું ને એટલું મોટું ટીવી છે. નાનું ટીવી નથી, બહુ મોટું છે. ચાલો પાછો રમવા. બંધ થઈ ગયું. આ પનીર અવધી, આ કઢી વેજીટેબલ. જો આ ભાઈ હારું હારું ગોતી ગોતીને લઈશ. સરસ. દાળ તડકા અને પુલાવ. તો ગાઈસ ફાઇનલી આજે આપણને ચેમ્બર ઓફ ઇન્ડિયા તરફથી એક સુરતની 5 સ્ટાર હોટલમાં ઇન્વિટેશન મળ્યું છે. સ્મોલ બિઝનેસ વાળા બધા આવવાના છે. કંઈક જે હોય એ મને બોલમાં ધ્યાન નથી આપ્યું, પણ મેં હા પણ દીધી. હું આવીશ. કેમ કે આપણે છે ને 5 સ્ટાર હોટલ જોઈએ છે અને જોવી છે અંદરથી. લોકોની આજે ઘરે છે હું એટલી મોંઘી મોંઘી હોટલોમાં, અને એ પાછું સુરતમાં છે અને લગભગ કોઈ નહીં જોઈ એ હોટલ એવી છે. તો મારી હોટલ અંદરથી એક્સપ્લોર કરવી છે કે અંદર કેવી હોય હોટલ. તો ત્યાં જવાનું છે. આજનો વ્લોગ જોજો છેલ્લે સુધી, મજા આવશે. પણ એના સાથે સાથે અત્યારે છે લોચાનો પ્રોગ્રામ. તો અહીંયા લોચો બને છે. સૌ પ્રથમ પેલા મમ્મીને મળીએ. હજી તો હું ઉઠીને રેડી જ થયો છું, ત્યાં તમારા કપડા સુકાઈ ગયા. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો, આ અમારો જમાનો કેટલો ખાસ. હજી તો નાઈ ધોઈને હું હજી આવ્યો જ છું. લોચો ખાવાનો બાકી છે, પણ કપડા અમારા સુકાઈને રેડી થઈ ગયા છે. આ બાજુ ભાભી જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. ને જુઓ તમે અહીંયા મસ્ત લોચાનું ખીરું. લોચાનો ઘાણ મૂકી દીધો છે કે બાકી છે? લોચાનો ઘાણ મને કાઢ નાખું હમણાં. કાઢ નાખો ને. સરસ સરસ. ચાલો મસ્ત સવારે લોચો ખાશું. વિડીયો છેલ્લે સુધી જોજો. 5 સ્ટાર હોટલનો લુક અને આનંદ લેવા માટે હું પોતે લઈ આનંદ લૂંટી લેવાની છે. આજ મોજ જીવી લેવાનું છે. ગાઈસ તો ફટાફટ નાસ્તો કરીને નીકળો. પપ્પાને પૂછો, પપ્પા ભાવે કે ન ભાવે? હાવ ઝીણું છે અને ખાટું છે. તે લોચો દાદા ખાટો જ હોય, ઈ કઈ મોળો ન હોય. ખાટું નો આવે. દાદા કોણ ખાય આવું? કોણ ખાય આવું? બેન. ઢોર ખાય. એમાં એવું હતું, હાંજે પાસે છે ને એને એવું કીધું, હાંજે પાસે સેન્ડવીચ બનાવી હતી. એટલે પછી દાદા ને અહીંયા લોચો હતો એટલે કે આ ખાવાનું ખવાય, આવું કઈ ન ખવાય. આજે ઉકળી દો. ઉકળી આપો. આ જે જોઈએ એ મળશે. ઈ હાચું. પાકો માલ લે તો ઘી આવું લો હમણાં તને તેલ નો આવું હાલો હું પાહી કરી લઉં. કરે લે પાજી પાહી. બાજરી જુવાર ને બાકી બાકી ખવડાવતા. પણ આપણે બાજરી જુવાર ને બાફી કરો. આપણે કે બાજરી જુવાર ખાઈએ? આપણે તો ચણા ની દાળ ખાઈએ. હવે હું આવું છું રોંઢે હોય આવું. પપ્પાને આપજો. હા. એની ડીશ જ નવી આવી ગઈ કે ખાધું જ નથી. ખાધું ચાલ્યા બધું. ગાઈસ તો શોરૂમે સ્ટાઇલ લાગવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. ઓલમોસ્ટ આટલી લાગી છે, પણ દરવાજા છે ને, દરવાજાથી થોડીક ઉપર લાગી રહે. દરવાજાની પટ્ટી નીચેથી જે એક્સ્ટ્રા મૂક્યો ને કાપવી પડશે. એટલે ત્યાં દરવાજા તોડી નાખ્યા છે. એ છે, આ છે, આમાં જેવું છે. બાકી 8-9 દરવાજા છે, એ બધા તો રેગ્યુલર જ છે. ખાલી 2 દરવાજામાં ઇશ્યુ આવ્યો. કામ જોતા એમ લાગે છે કે 4 થી 5 દિવસમાં કામ સ્ટાઇલનું પતી જશે. એટલે ફ્લોરિંગ બધું થઈ જશે. અત્યારે તો અહીંયા ગારો ને કાદવ ને એવું બધું જો અહીંયા રેતી છે. અહીંયા માટી જ આવી ગઈ છે. આમાંય માટી આવી ગઈ છે, થોડીક રેતી નખાઈ વડાવી. આ રેતી આ નવી લાવ્યા હતા તો બાર જો ઢગલો કરેલો છે. તો બસ ઓલમોસ્ટ બની જશે, એટલે વાંધો નહીં આવે, પ્રોબ્લેમ નહીં આવે. બાકી ઇન્ટિરિયર ટેક્સચર એ બધું મસ્ત બનવાનું છે. અત્યારે તમને આઈડિયા જ નહીં આવે કઈ રીતનું શું ક્યાં થશે.
કેમ કે ઘણી પછી બહુ વિશાળ બહુ મોટી જગ્યા થઈ જશે એ પાછળ આવે. અમારી મેન એન્ટ્રી પછી અહીંયાથી બનશે અને બધું ફર્નિચરમાં ઢકાઈ જશે. ગાઈઝ મેં કોમેન્ટ કરવાનું કીધું હતું કે તમને તરબૂચ ભાવે કે શક્કર ટેટી આવે ને એ બધું ભાવે, એમાંથી બેમાંથી એક કોમેન્ટ કરતો હતો. ઘણા બધા મિત્રોએ તરબૂચનું નામ લીધું એ મોખરે આવી ગયું. ટેટી વસ્તુ મેં નોટિસ કર્યું ઘણા ઓછા લોકોને ભાવે, પણ તરબૂચ મારા જેમ બધા બહુ ભાવે. મને તરબૂચ પહેલા નંબરે ભાવે, ટેટી બીજા નંબરે આવે. ખાઈ લેવી બે તે પણ પહેલા નંબરે એ આવે. ઘણા લોકો એમ કોમેન્ટ કરી કે અમને બે ભાવે. મને બે ભાવે પણ પહેલા નંબરે વધુ હું ભાવે ને એ તમારે કોમેન્ટ કરવાની હતી. તો સરસ કોમેન્ટ કરી. બપોરનો સમય થઈ ગયો છે, બપોરનો એટલે 2 વાગ્યા છે. હજી પપ્પા તો આવ્યા નથી ને? આ રૂમમાં જા. એવું છે. અને જમવાનું હજી બધાને બાકી છે. ડીશું થાળી ને બધું રેડી થઈ ગયું છે. મમ્મી હવે તમે ગરમા ગરમ રોટલી બનાવો જ છો તો સાથે સાથે પીરસી દો ને થાળ. તો અમે બે ભાઈઓ થાળ જમવા બેસી જઈએ. ભાઈ ત્યારે ઓલો ફોન લીધો ને તેમાં ફેસ એનું એડ કરે છે. હાય, ખુશી એને બેહાડો. સ્ક્રીન લોક માટે જો ચશ્મા કાઢીને અને કરીને માસ્ક પહેરીને તો ઓલો રૂમાલ નથી માસ્ક છે તો ત્રણેય જાતનો ગમે તે ફોન ખુલ્લો જોઈએ એવું એડ કરીએ છે. ભાઈનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તોય ખુલી જાય ને. હા, ખાલી છે ને કેમેરા આમ જોવાનું. આના બહુ સેન્સર બહુ સારા છે લોક ખોલવામાં આઈફોનના. ચાલો જો મમ્મી તો રેડી કરી દીધું. બસ તો કેળાનું શાક છે કે મમ્મી? કેળાનું જ છે ને? કેળાનું શાક છે, રોટલી છે, ચવાણું. મમ્મી આ કયું લાવ્યા તમે? ગોપાલ ખાટું મીઠું. ગોપાલનું ખાટું મીઠું ચવાણું. અને આમાં છે છાશ. છાશ આપજો. કેરીની કટકી છે સરસ. હા ચલાવી નાખો ને તો છાશ ખાટીને ખાટી રહે. હવે તમારે આજે એ કોમેન્ટ કરવાની છે તમને છાશ ભાવે કે ન ભાવે, ને ભાવે તો તમને મોળી છાશ ભાવે કે ખાટી. મસ્ત છાશ ભાવે કોમેન્ટ કરજો. જો કે દાદા ભાગે તો મોળી છાશ વાળા જ છે. મારી કોમેન્ટ હું કરી દઉં, મને ખાટી ભાવે. ઢોકળા, સવારના લોચાના ઢોકળા. એમાં ઓલો હેતાશના છે એટલે કે આ ઓલું કેમ પ્લેન છે એના છે ને. હા, બાકી આમાં ચટણી નાખી હોય તો મસ્ત સ્પાઈસી થાય. જી હેતાશ ફાઇનલી આવી ગયો છે સ્કૂલેથી. નહીં પેન્ટ નથી કાઢવું. ઠીક એક વસ્તુ કરું. નથી લીધું. હવે લઈ લઈ ચડ્ડી વગરનો. બતાવું બાકી જા લઈ લે. ચડ્ડી વગરનો લેવાય. પેલો અનુભવ જ ખતરનાક લઉં છું. 2 વ્હીલ લઈને જઈએ છીએ 5 સ્ટાર હોટલમાં. વેલ્વેટ પાર્કિંગમાં અવેલેબલ હશે કે નહીં એ જોઈએ. મેન હેલ્મેટ લઈ જવો પડશે. આ બાજુ આમ ફેરવજે. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા છે. 2 વ્હીલ પાર્ક કરી દીધી. અમારી એકની 2 વ્હીલ નહીં, ઘણા 2 વ્હીલ લઈને આવ્યા છે એટલે પ્રોબ્લેમ નથી. ઘણા બધા માળ છે પણ એલ દબાઈએ. હું તમને બહારથી બિલ્ડિંગ બતાવતા ભૂલી ગયો પણ મસ્ત બિલ્ડિંગ છે. એલ તો કામ જ નથી કરતું. મળી ગયા તો કાર્ડ વગર જ નથી ચાલતું. એક તો કામ આપ્યું. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચ્યા છીએ. ખબર નહીં ક્યાં પણ હોટલના પાછળના ભાગમાં આવ્યા. જો આખી આ હોટલ છે એટલી મોટી. રામ માંડ અહીંયા પોઈગા. અમને લિફ્ટ જ નથી ખબર પડતી શું છે. પણ અહીંયા મસ્ત સ્વિમિંગ પુલ છે અને બધા એન્જોય કરે છે. હેતાંશ હોત ને મજા આવે. કેમ ખબર? જો હેતાંશ માટેની આ વસ્તુ છે પણ આજ સાંજે એને પ્રોગ્રામ છે એટલે એ ત્યાં જવાનો છે. ચાલો અંદર જશું. અહીંયાથી એક રસ્તો છે, કદાચ આ ખુલ્લો હોય ને તો અંદર ચલાવે ત્યાં વહી જઈએ. ત્યાં જવાની ખબર નથી કારણ કે બેઝમેન્ટમાંથી ઉપર આવવાનું કંઈ હતું નહીં. કાર્ડ સિવાય લીફ હાલતી નહોતી. ખુલ જાઓ. બંધ હે. अब आगे जाएंगे. चलो ऐसा करते हैं. 5 સ્ટાર હોટલ ને મજા આવે. નાવા રૂમમાં તૈયાર જ હોય, પછી ભીનામાં નાખી દેવાના, પછી એ લોકો ધોવા માટે લઈ જાય. યુઝડ ટાવલ આવી રીતના સિસ્ટમ હોય. અને અહીંયા નવાનું હોટલના આગળના ભાગમાં આવી ગયા. અહીંયા બધા જ દેશના ફ્લેગ છે. બધા નહીં પણ 5-6 છે. ચાલો અંદર જઈએ. અમારા વિસ્તારથી 6 કિલોમીટરના અંતર જ છે આ હોટલ. પણ ઘણા એ નહીં જોયું સુરતમાં. મેં નથી જોયું એટલે. यहाँ से जाने का है. मैं खोल दूँ भाई? हाँ थैंक यू. वाव સરસ. આમાં હું એક બૂમ મારું છું. ક્યાં જાને કા. જો ગાઈઝ 5 સ્ટાર હોટલ આ સુરતની. બહાર એટલો બધો તડકો છે, અહીંયા શાંતિ છે, નિરાત વાળું છે. અહીંયા એકચ્યુઅલી અહીંયા નાસ્તો છે આઈટી. ચાલો ચેક કરીએ શું છે. ऐसा है और यहाँ से अच्छा वो बोल रहा है अंदर दे रहे हैं. स्ट्रॉबेरी डाल के देना हो. हाँ वाटरमेलन है. चलो अंदर जाते हैं. वाव સરસ.
ગુડ ગુડ. તો ફાઇનલી મીટિંગમાં બેસી ગયા છીએ અને કાગળ પેન ને એવું બધું ટેબલ પર પડ્યું છે સામે. હજી બહુ બધા આવ્યા નથી, ખાલી ખાલી જ છે પણ ટાઢક છે. હમણાં ઠંડુ આપી દે મજા આવી જાય. મીટિંગ શરૂ થવાની વાર છે ત્યાં સુધી મેં કીધું તમને થોડીક 5 સ્ટાર હોટલને ટૂર આપી દઉં. મસ્ત રામ મંદિર છે, નજીકથી બતાવું. તાંબાનું લાગે કોને ખબર શું છે, પણ રામ મંદિર છે. અને આ લાડવા છે જે આપણે ખાઈ નથી કેમ કે આપણા માટે નથી. ચાલો આગળ જશું. ગાઈઝ 5 સ્ટાર હોટલમાં ગેમ ઝોનમાં જાઉં છું. ચાલો. મને રમતું નથી આવડતું પણ રમશું. અમે આજે મેચ છે એટલે લાઈવ શરૂ છે. જોઈએ છે જાય કે નહીં. એક ગોલ કરીને જવું છે. જશે લાડી જશે. બાકી સેમ જો આ રીતનું છે પણ આમાં દડા નથી ને આપણે આ રમશું. આમાં દડો છે પણ એ ગોલ થઈ ગયો છે. પછી એમાં રમવા 2 જણા હોય અને હું રહી સિંગલ. એટલે આમ કરું એક અડતું જ નથી. ધીસ ઇઝ રોંગ. એટલે આનો હાલે ખાટલા કરો 5 સ્ટાર હોટલમાં શું તો લો ખાટલા. અને આ જાતે આ ભણેલા છે હો, ઓલા લેરા હોય ને એમાં. આપણે એમ થાય 5 સ્ટાર હોટલમાં નવું હોય પણ જૂનું હોય. ચાલો કંઈક આગળ વધીએ. ગાઈઝ મારી પાસે કપડાં નથી, બાકી મને એ છે ને નાહવાનું બહુ મન થાય સ્વિમિંગ પુલમાં. કોઈ છે નહીં અત્યારે અને એટલો મસ્ત આ ફુવારો થાય છે ને નાહવાનું મન થાય પણ કપડાં નથી. રૂમાલ ને એવું આ લોકો આપે છે, ખાલી એક ચડ્ડી નથી આપતા. પેલા ભાઈ કંઈક બોડિયું લઈને આપે. અત્યારે 4 વાગ્યા છે અને હજી છે ને સાંજે મીટિંગ છે. એટલે સાંજે મીટિંગ હમણાં શરૂ થઈ જશે પણ જમવાનું સાંજે છે. એટલે સાંજે સુધી આપણે રોકાવાનું છે, જમીન જવાનું છે. 5 સ્ટાર હોટલમાં વસરું. બંધ થઈ ગયું. થોડુંક આવે છે પણ આવે છે. હેતા શોધ તો મજા આવી જાય. જો 2 વસ્તુ છે. આ અનેરી માટે છે. અનેરી થોડીક મોટી થાય ને તો એને આમાં બધા મજા આવી જાય. જો જીસીબી આ કૂદવાનું હા એ જો અહીંયા હોત તો આમાં તો હેતાંશ છે રમત. આ વસ્તુમાં હેતાંશ છે રમત. હા જો આમાં બધે જવાનું. હેતાંશ સાચું લઈને આવ્યો તો સારું હતું પણ સાંજે એ લોકો છે ને દાબેલી પ્રોગ્રામ છે એટલે ત્યાં જ આવવાનું છે. મેન મજા હેતાંશને જો આમ આવત. આ VR ઇફેક્ટ છે આંખમાં પહેરીને આ રમવાનું. એટલી મોટી સ્ક્રીન. આ બધી ગેમ જે છે ને આ આપણે પછી સુરતના બીજા મોલમાં ન હોય, અહીંયા હોય. આ થોડુંક એવી જ આ બધી રમતો મજા આવે એવી છે. એ તો આ બધું ગાડી ચલાવત. ગાઈઝ અમારી છે ને મીટિંગ શરૂ થઈ ગઈ છે પણ અમે આટા મારીએ છીએ. નીચે બધા છે અને અમે ઉપર બી આવ્યા છીએ આ બધું જોવા માટે. 5 સ્ટાર હોટલ જોવા માટે. અહીંયા જોવો અંદર બીજી એક હોટલ હોય સાંજે જમવું હોય ને તો. પણ અમારે તો ક્યાં જમવાનું થાય મને નથી ખબર. અમે તો છીએ ને આના નીચે એક આખો હોલ છે. બર્થડે સેલિબ્રેશન ને એવું કરવું હોય ને તો એવું છે. બાકી સામે કંઈક દેખાય છે એવું થીમ જવું છે ને. અને અહીંયા જો મારી પાછળ એક ઘોડો છે, બીજા માળે છે ચડાવેલો. મસ્ત ઘોડો છે, કલર મસ્ત છે. હોટલ આખી ખાલી છે. કોઈ ભૂરિયાઓ છે ને ભાઈ એની આરે વિડીયા ઉતારે, રીલ્સ ઉતારે. પણ હવે ટાઈમ ખોટી ના કરતા મેન આપણે ઓલામાં વહી જઈએ ઇવેન્ટમાં. અરે આ રીતની આ દરવાજો કંઈક જાય છે. એ જીમ છે. કેમ જીમ રહી ગયું. પુલમાં આવી ગયા પણ આવી ગયું. હા બધા મશીનો બંધ પડ્યા છે પણ જીમ છે. જો કે 5 સ્ટાર હોટલમાં જીમ સ્પા બધું હોય તો સ્પાનું વળ્યું ને હું વાંચ્યું હતું. એક બેબી કેરનો રૂમ છે, સ્વિમિંગ પુલ તો તમને અહીંયાથી ઉપરથી બતાવું. મને એ વિચાર આવે નીચે સ્વિમિંગ પુલ છે. આપણા વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આવી 5 સ્ટાર હોટલ એમ થાય. બાજુમાં જ તે જો એક્ઝેક્ટ 5 સ્ટાર હોટલ છે અને બાજુમાં તે આ
બીઆરટીએસ બસનું પાર્કિંગ છે જો બહુ મોટું. એટલે આ લોકોએ ઓલું ઊંચું કરી દીધું, દેખાય નહીં, લુક આવે. અને સામે બાળકો બધા ક્રિકેટ રમે છે. એ લોકોનું વેકેશન પડી ગયું એટલે. પણ સારું, મને ગમ્યું. આપણા વિસ્તારમાં હોટલ છે, ખાલી એક માઇનસ પોઈન્ટ છે, કસ્ટમર થોડાક ઓછા આવતા હોય કેમ કે હજી ઓફ સિઝન હશે અથવા ખબર નહીં કેમ નથી કસ્ટમર, કોઈ નથી. અહીંયા જો જીમમાં આવ્યા છે એના માણસો નથી, ખબર નથી. પણ જીમમાં 2 દરવાજા છે, લેડીઝ માટે, જેન્ટ્સ માટે. ઉપરથી જાડા હોય, નીચે પતલા હોય, જેન્ટ્સ. ઉપરથી પતલી હોય, નીચે જાડી હોય, એ લેડીઝ. આખું મેં પહેલી વાર જોયું. પંખો કરે છે. હા, ખરા અહીંયા છે ને જાડા અને પતલા લેડીઝ જેન્ટ્સ બે જઈએ કે આ એ દરવાજો છે, પણ બહાર નથી જવું મિક્સમાં. હવે નવી જગ્યાએ જઈએ, તમારે તમારા બૂટ કાઢવા પડશે અને પછી અંદર જવાનું. જોયા વગેરે અંદર વહી ગયા. એ છે ને આખી હોટલની મેન ઓફિસ હતી. એક અમે અહીંયા ઇનલીગલી આટા મારવીને અંદર વહી ગયા. હવે ફટાફટ છે ને કે જોવું નથી, નીચે જઈએ. કાર્યક્રમ શું છે ને એ જાણવી. કાચવાળી છે, હમણાં બતાવું તમને. પેલો હમણાં એમ કહેવાય આ એમ ઉપર લખ્યું છે, ખબર નહીં ક્યાં જઈએ આપણે. હા, નીચે ગયા જો, કારણ કે આ બધું લખેલું છે, નડે છે. હજી એમ નહીં આપણે. आपका एक बेडरूम रहेगा एंड सेपरेट वॉशरूम रहेगा बेडरूम का एंड ये हमारा लिविंग रूम रहेगा जिसका एक कॉमन वॉशरूम है एंड ये मिनी बार रहेगा आपका बस ये कॉफ़ी मेकर है एंड ये जो हमारा ये ड्राइंग रूम में रहेगा लिविंग रूम ओके, लिविंग रूम ये ये हमारा सोफा का बेड रहता है सर ये आप ओपन हो जाता है जैसे आपको एक्स्ट्रा बेड या 3 पर्सन अगर ऑक्यूपाइड होते हैं इस पर तो इसे एक्स्ट्रा बेड के लिए हम ओपन कर देते हैं जिसमें आपको पिलो और ब्लैंकेट वो चीज़ें प्रोवाइड कर देते हैं. ઓકે, સહી. આ કબાટ છે ગાઈઝ. હવે પ્રીમિયમ રૂમ, શાવર એરિયા. जी सर इसमें आपके 2 बेडरूम्स होंगे. एक ये हमारा बेडरूम रहेगा और एक बेडरूम हमारा ये है. इसमें सेपरेट वॉशरूम दिया हुआ है इस रूम का एंड इसका ये लिविंग रूम रहेगा जिसका कॉमन वॉशरूम यहाँ पे रहेगा. कॉमन, हाँ यहाँ पे देखा हो ना. हाँ सही है. एंड किचन सेम है. इसमें कबर्ड आपको 2 मिलेंगे. एक उस रूम में होगा कबर्ड, एक सेम इस रूम में भी कबर्ड होगा. एंड इसमें भी हमारा टीवी रहेगा एंड टीवी आपको एक लिविंग रूम में मिलेगा एंड ये सोफा का बेड रहेगा सेम जैसे कि आप हाँ. ओपन कर सकते हैं इसको भी सेम. अच्छा, वजन काटो ही है. हाँ बाकी ये भी ड्रॉर्स होते हैं सारे. बर्तन रहेगी कि बर्तन नहीं? नहीं सर सिर्फ- हाँ. किचन बस इतना ही रहता है. ओके, और चाय के लिए ही है. ये हमारा कॉफ़ी, हाँ कॉफ़ी केटल रहता है एंड ये एग्जॉस्ट है, इसे आप ओपन कर सकते हैं कुछ भी अगर बनाना है यहाँ पे. ओके एंड ये सारी टी कॉफ़ीज ऐसे वगैरह सारी चीज़ें. ગાઈઝ, ખીચડી કઢી છે 600 રૂપિયાના. 200 રૂપિયાની છાશ હતી અને મીટિંગમાં છે ને બધું ઇંગ્લિશમાં બોલે છે ને બધું મારે ઉપરથી જાય છે, કંઈ સમજ નથી પડતી. પણ ત્યાં સુધી અમે ગેમને અડધે પહોંચાડી દીધી છે. ગેમ રમીએ છીએ અને હા ભાઈ અહીંયા ક્યારના ક્રિકેટ જોવે છે. અમને એમાં પાછો રસ નહીં. જે હોય એ સારા લોકો જીતે. ચાલો રમીએ. કેચ થયો, કેચ થયો, કેચ હુઆ. હા ભાઈ, એ હાલો આ જો 6 ગઈ. એ જો આ ભાઈ પકડી લે ને બસ પડી જાય અને દંડવત પ્રણામ કરશે. જોયું, કેચ થયો, આઉટ થઈ ગયો, 12 વહી ગયો. હાલો આપણે આપણું રમીએ. लोगों ने कर ही रहे हैं लेकिन जब आप इंटरनेशनल के लिए जाओ तो ये सारी चीजें चेक करके जाओ. डेफिनेटली नो वन कैन डिफीट यू. फील माय वर्ड. आपकी फैक्ट्री क्या करती है, आपके एम्प्लॉइज क्या करते हैं और आप किस तरह की थिंकिंग के साथ आगे काम कर रहे हो, ये बातें अगर वीडियो से उनको समझ में नहीं आएगी ना तो बंदा आपको कनेक्ट करके आपके ऊपर भरोसा नहीं करेगा. ગાઈઝ, પાવ નહોતા ખાવા પણ લેવા પડ્યા. ગાઈઝ, ફાઇનલી નાસ્તો કરી લીધો છે અને પાછા આપણે રમવા માટે આવી ગયા. એમ અડધી કલાકની મીટિંગમાં બેઠો. સમજો ને આખા ઇન્ડિયા લેવલના બધા ટોપ લોકો ત્યાં આવેલા છે. બધા એક મારી બાજુમાં ભાઈ બેઠા હતા ને, એ દરરોજનું 3 કરોડ રૂપિયાનું સેલિંગ કરે છે. 3 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કરે છે, સેલિંગ કરે છે. વસ્તુ મેં 2-3 વાર પૂછી, એણે સમજાવી પણ મને સમજ ન પડી હું વેચે છે એ. અત્યારે ભાઈ આવ્યા હતા રાજસ્થાનથી. બધો પથ્થર હોય ને એ લાવે અને કટિંગ કરીને આ બધાને સુરતમાં બધાને આપે. એવું મોટી આખી એની ફેક્ટરી છે.
ઓલમોસ્ટ રોજનું સમજો ને તો 2 થી 3 કરોડ રૂપિયાનું સેલિંગ તો ઓલ ઓવર છે. બધા એવા વ્યક્તિ, બધા ઇંગ્લિશમાં વાત કરે છે, ત્યાં બધું એવું છે. બધા સવાલ વચ્ચે હું જ એક એવો વ્યક્તિ, સૌથી નાની ઉંમરનો વ્યક્તિ હું છું. બાકી બધા CEO છે અને બધાનું શેર બજારમાં મોટી મોટી કંપની જ છે. બધી કંપનીના માલિકો અને CEO એવા લોકો ત્યાં છે. 100-150 જણાને બોલાવ્યા છે. 100-150 હશે હા કદાચ મિટિંગમાં. મને એકને કેમ બોલાવ્યો ને મને નથી ખબર. આપણે ભાઈ 6.5 શોરૂમ છે, જેને આવી જાવ. મને ખબર નથી કે આ ઇન્ડિયન ગવર્મેન્ટે મને કેમ ઇન્વિટેશન આપ્યું, પણ મને મજા આવી ગઈ. હા મીટિંગ છે, કામની બહુ બધું છે, એટલું બધું જાણવા જેવું છે, લખે છે. પણ મારી કંપની એ લેવલની નથી, મારે એ બધું નોલેજની જરૂર પડે, એટલે હું અહીંયા એન્જોયમેન્ટ કરું છું. પણ ત્યાં બધા બહુ લખે છે, મસ્ત બધું કરે છે, કેમ કે બધા બહુ મોટા મોટા અધિકારીઓ બધા આવેલા છે, પણ મારા એકે કામના નથી. એટલે હું મસ્ત શીખું છું. હા, અને ત્યાંથી એક વ્યક્તિ મને મળી ગયા ને, એને મેં કીધું કે અહીંયા આ ગેમ છે, એટલે એણે મને આ ગેમ રમતા શીખવાડી દીધી. હું ઉપર છેલ્લું તમને શીખવાડું. ક્યારેક આ રમવાનું થાય તો 2 જણા રમતા હોય તો 2 જાતના દડા આવે. એક જો આ ડબલ કલર આવે ને, કાં સિંગલ આવે. તમે પેલો આ કાઢો છો તો ઠેઠ સુધી તમારે આ જ કાઢવાનો. તમે પેલો આ કાઢો તો તમારે આ જ કાઢવાનો. ઓકે, એણે કેમ આ સ્ટીક પકડવાની, કેમ કરવાની, બધું મને શીખવાડી દીધું. બ્લેક કલર ક્યારેય નહીં કાઢવાનો. બ્લેક કલરનો એક જ દડો હોય. તમારે આ બધા પતી જાય પછી તમારે બ્લેક કાઢી શકો. બ્લેક કાઢો એટલે તમે જીતી ગયા. એટલે પહેલાં તમારે આ કાઢો છો તો આ બધા કાઢી લેવાના, પછી બ્લેક કાઢો એટલે તમે જીતી ગયા. બાકી બધા બેઝિક નિયમો કીધા. આ વ્હાઈટ દડો અંદર જાય તો હું આ તે. પણ મજા આવી ગઈ ભાઈ. અમારા દડા આટલી બધી લાગતા નહોતા, પણ હવે અમે એક્સપર્ટ બની ગયા. પ્રેક્ટિસ કરશું. અમારી પાસે જે કલાકનો ટાઈમ છે. અહીંયા અમે અમારો બ્લોક ચડાવી દીધો છે, તો બસ જોયા કરીએ છીએ અને રમશું. પણ મજા આવે છે. ટાઢું વાતાવરણ છે અહીંયા તે. ત્યાં બેસી પહેલાં બંધ હતું, હવે શરૂ કરી દીધું છે. એટલે ઇવેન્ટ એ છે બહુ ઊંચા લેવલની છે, એટલે હું ત્યાં નથી જતો, ચોખ્ખું કહી દઉં. કેમ કે આપણા કામનું નથી થતું. રોજનું 2-3 કરોડ રૂપિયાનું સેલિંગ. અરે એ એક ભાઈ મારા બાજુ બીજા બેઠા ને નાસ્તો કરતા ત્યાં, એણે એના પાર્સલ બતાવ્યા મને, જો આ કે આ દરિયામાં વચ્ચે છે, આ અહીંયા છે, આ અહીંયા છે, એવું. અને બધા મોટા લોકો, એટલે કન્ટિન્યુ એ લોકોના ફોને શરૂ જ છે બધાના. જો કે તો જ અહીંયા હોય. આપણે રમવાનું શરૂ કરીએ. અને ગાઈડ આ જે ટીવી છે ને, આ જો હું 2 હાથ મોટા કરું ને એટલું મોટું ટીવી છે. નાનું ટીવી નથી, બહુ મોટું છે. ચાલો પાછું રમવા. ગાઈઝ ફાઇનલી મીટિંગ પતી ગઈ અને અત્યારે જમવા માટે આવતા રહ્યા. આ સલાડ તો બંધ છે, આપતા જ નથી. નહીં આર્યો અહીંયા પડ્યું છે. બાકી નેક્સ્ટ શું છે પહેલાં બતાવી દઉં, કેમ કે પછી મારે ખાવો છે એટલે લઈ. ચીલી પનીર છે, આ પનીર અવધી, આ કઢી વેજીટેબલ. જો આ ભાઈ સારું ગોતીને લઈશ. સરસ. દાળ તડકા અને પુલાવ. આની ગાઈઝ આ આખી ઇવેન્ટમાં આ એક આપણા સબસ્ક્રાઈબર મળ્યા. થેન્ક યુ. કેમ છો? ડેઈલી આપણા વ્લોગ જોવે છે એ. ચાલો હું કંઈક લઈ લઉં આમાંથી. હવે આમ તો રિનોવેશનનું કામકાજ શરૂ છે. મારા બૂટ સારા ન હોય પણ સાફ થઈ ગયા. ગાઈઝ તો આ બાજુ ફાઇનલી ડિનર એરિયા શરૂ છે. જો કે મેં જમીન ફ્રી થઈ ગયો અને અહીંયા બૂટ સાફ કરી નાખ્યા. કાળા મસ્ત થઈ ગયા. ગાઈઝ અહીંયા છે ને મેં જે લોકોના 30-40 કરોડ રૂપિયાના ટર્ન ઓવર છે ને, એના સાથે ત્યાં ડિનર લીધું. એ બધા જે તમને બતાવ્યા એ લોકો મોટી કંપની હાકે છે. આ તે હું સ્પેશિયલ આમ તો ઇવેન્ટ મારા કામની થતી હોય ને, મેં કીધું મારા લેવલ 12ની છે આ. પણ હું અત્યાર સુધી સાંજ પડી ગઈ છે, જો 9:15 થઈ ગઈ છે. અત્યારે એટલે રોકાયો હતો. મારે એ ડિનર એ લોકો સાથે લેવું હતું. એ જમતા શું વાતો કરે છે એ સાંભળવી હતી. મેં દરેક ટેબલ ઉપર ગયો જમતા અને અલગ લોકો સાથે ઊભો રહી ગયો અને બધાને વાતો જાણી. બધા નેક્સ્ટ લેવલ છે. એના સિવાય મુંબઈથી, અમદાવાદથી, ગાંધીનગરથી બધા એવી રીતના અહીંયા દૂરથી, નવસારીથી હમણાં સાથે હતા. બધા દૂરથી આવ્યા છે. હમણાં આપણા બ્લોગ જોતા હતા એ લોકો નવસારીથી હતા. તો બધા દૂરથી આવ્યા છે અહીંયા. અને બધા નેક્સ્ટ લેવલના મોટી કંપની આપતા જ માણસો. મજા આવી, એક્સપિરિયન્સ લીધો. બધાનો એક જ સવાલ હતો કે તને અહીંયા કેમ બોલાવ્યો. એ મને ના ખબર પડી, પણ મજા આવી ગઈ.
બાકી બધા બહુ ઊંચા લેવલની વાત હતી આ. ચાલો હવે ઘરે જશું, ત્યાં જોઈન્ટ થશું. બસ મારે ડિનર લેવું હતું એ લોકો સાથે, કે એ લોકો જમતા જમતા વાતો શું કરે છે. તો બહુ મસ્ત બધા વાત કરી, ઘણું જાણ્યું, ઘણું નવું જાણ્યું. શેર બજારમાં બધી કંપનીઓ લિસ્ટેડ છે, એ લોકો હતા બધા. મજા આવી ગઈ મને. ચાલો હવે ઘરે જશું. અહીંયાથી બહાર એક્ઝિટ થવાનું છે. ખુલ જા ખુલ જા ખુલ જા ખુલ જા. નહીં ખુલ્લા, એ ખુલ ગયા ખુલ ગયા. વાહ વાહ. જો આ મેન એન્ટ્રી છે હોટલની. અહીંયાથી એક્ઝિટ. એકચ્યુઅલી વેલવેટ પાર્કિંગ હતું, પણ આપણી પાસે ટુ વ્હીલ હતી. ગાઈસ તો સાંજના 12 વાગી ગયા છે. આમ તો સાંજ નહીં, રાત પડી ગઈ છે. 12 વાગી ગયા છે. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. કેવી મજા આવી ભાભી ત્યાં પાણીપુરીમાં? એટલે પાણીપુરી જ નહીં, પણ હું પાવભાજી હતી ને, ભાજી ગ્રીન ભાજી બનાવી હતી. બધાએ બહુ ખાધી. આખો ડબ્બો કેવડો ઓલો નાસ્તાનો ડબ્બો છે ને ઓલો? હા આવો મોટો. હા. આખો ચલો છલનો ભર્યો તો ખાલી એક વાટકી ભાજી લીધી. અને પાવ ઘેટા તક થઈ ગયા. 40 જણામાં 32 ડઝન પાવ ખાધા. ઓહો હો. 40 જણા 32 ડઝન. અને અને ભાજી કેટલી ભાજી ખબર? 5 કિલો ટામેટા, 3 કિલો કાંદા, પછી 1.5 કિલો ફુલાવર, 1.5 કિલો કોબી, પછી 500 દૂધી, પછી 2 કિલો બટેકા, 1.5 કિલો વટાણા. કેટલી ભાજી થઈ હોય? જો આવડો આ સ્ટીલનો ડબ્બો આખો બનાવવાનો છે. આખો ડબ્બો કટ્ટો કટ નો હતો. 40 જણા હતા. 40 જણા હતા. 75 રૂપિયા ભાગમાં આવ્યો. પણ મોજ થઈ ગઈ. એ લોકો પ્રોગ્રામ હતો. પ્રોગ્રામ એવી રીતના હતો કે ભાજી અહીંથી ઘરેથી બનાવીને ગયા હતા, અને ગેસ ને ચૂલો ને એવું બધું લઈને ગયા હતા. પાવ એને લાઈવ બનાવ્યા, અને બહાર અહીંયા રિંગ રોડ પાસે ગયા હતા, ત્યાં બધા જઈમાં. તો શેરીવાળા એવો પ્રોગ્રામ કર્યો હતો, અને હું તો ત્યાં હોટલમાં હતો, એટલે હું ત્યાં ના જઈ શક્યો. પછી મેં ફોન કર્યો તો વહેલો ફ્રી થઈને, પણ ભેગું થાય એમ નહોતું, એટલે મારે કાંઈ મેળ ન આવ્યો. પણ એ લોકો જયા મોજ કરી, અને હું આજ ઘણું બધું શીખ્યું. આજની મિટિંગ એવી હતી, આઉટ ઓફ બોક્સ જે વિચારતા હોય ને લોકો, એ બધા ત્યાં હતા. એટલે આપણે જ્યાં વિચારી નાખીએ ને, એટલા ઊંચા લેવલના બધા વિચારો, એટલી મોટી મોટી ત્યાં વાત થતી હતી, બધી કાયદેસર હતી, ફેંકા નહોતા, પણ એવું બધું હતું. આઉટ ઓફ બોક્સ થિંકિંગ વાળી મિટિંગ હતી. ઈ જમાનાની વાત છે. શિયાળો હતો અને અમે લીલા ચણા શેકવા માટે ગયા હતા. સાથે સાથે ત્યાં તાપણું પણ કર્યું હતું, કડકડતી ઠંડી, અને એમાં તાપણું કર્યું હતું. ઈ સમયે રિંગ રોડ નો એટલો બધો વિકાસ નહોતો થયો ને, ત્યારની આ વાત છે. જોતા આવો, ખાસ ત્યાં સજેસ્ટ કરું છું. આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.